નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ ઇન્ડિયાની આ શૃંખલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ડિજિટલ ઇન્ડિયા એ ભારત સરકારની પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજી દ્વારા વધુમાં વધુ નાગરિકોને સરકારી સેવાનો લાભ આપવાનો છે. આ ડિજિટલ ઇન્ડિયા મિશન એ 9 આધાર સ્તંભો પર આધારિત છે, જેમ કે ઈ ગવર્નન્સ, ઈ ક્રાંતિ, ઇન્ફોર્મેશન ફોર ઓલ, એક્સેટ્રા. આ 9 આધાર સ્તંભોમાં ત્રીજો આધાર સ્તંભ યુનિવર્સલ એક્સેસ ટુ મોબાઈલ કનેક્ટિવિટીનો છે, જેનો હેતુ મોબાઈલ ડિવાઇસીસને કનેક્ટિવિટી પહોંચાડવાનો છે. જ્યારે ઇન્ટરનેટ અને કનેક્ટિવિટીની વાત કરીએ ત્યારે બધા જ નાગરિકોને વપરાશમાં એકસરખી તક મળે તે અનિવાર્ય બની જાય છે, અને તેથી સાથે જ નેટ ન્યુટ્રાલિટી એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો આજે આપણા આ પ્રોગ્રામમાં નેટ ન્યુટ્રાલિટી વિશે વધુ વાત કરીશું. આપણી સાથે વિષય માર્ગદર્શક તરીકે ડૉક્ટર નીતાબેન શાહ હાજર છે, જેઓ GIL-માં પૂર્વ નિયામક રહી ચૂક્યા છે, અને તેમની સાથે શ્રીમાન યાત્રિકભાઈ પટેલ, જેઓ ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્કમાં સાયન્ટિસ્ટ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. હું બંને મહાનુભાવોનું દૂરદર્શન સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. નીતાબેન, નેટ ન્યુટ્રાલિટી આજકાલ ખૂબ ચર્ચામાં છે, તો આ નેટ ન્યુટ્રાલિટી શું છે? નેટ ન્યુટ્રાલિટી આજે એકદમ હોટ ટોપિક છે, કારણ કે ભારતમાં કરોડો લોકો મોબાઈલ ઇન્ટરનેટ વાપરે છે, અને ભવિષ્યમાં બીજા આવા કરોડો લોકો ઉમેરાશે આ ઇન્ટરનેટ વાપરવામાં. હવે મોબાઈલ ઇન્ટરનેટ વાપરતી વખતે સર્ફિંગ કરે છે, કેટલાક લોકો વોટ્સઅપ વાપરે, કેટલાક મેલ કરે, કંઈક ડાઉનલોડ કરે, એમ વિવિધ કામના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પોતાની પસંદગી મુજબ અત્યાર સુધી પૈસા લેતી હતી. પરંતુ એક વખત મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ થઈ જાય પછી વપરાશકર્તાનો હેતુ ગમે તે હોય, ગમે તે હેતુ માટે વાપરે, પણ એમાં જે મેગાબાઇટ વપરાય એના દીઠ ચાર્જ સમાન લાગતો હોવો જોઈએ, એવી એક ડિમાન્ડ થઈ રહી છે. આ ડિમાન્ડ એટલે જ નેટ ન્યુટ્રાલિટી. એનો અર્થ એવો થાય કે સૌને માટે સમાન ઇન્ટરનેટ, કોઈ પણ ભેદભાવ વિના, ડિસ્ક્રિમિનેશન વગર. ઇન્ટરનેટ પરની કન્ટેન્ટ એટલે કે કોઈક વેબસાઇટ જુએ કે કોઈક એપ્લિકેશન વાપરે, તેમજ બધી જ એપ્લિકેશન સમાન ઇન્ટરનેટ સ્પીડથી મળે, અને બધી જ એપ્લિકેશન્સ વાપરવાની કિંમત પણ એક સરખી ચૂકવવી પડે. એટલે ટૂંકમાં મેગાબાઇટ પર જ ચાર્જ થાય જેટલો વપરાય તે. એ આ ડિમાન્ડ એ નેટ ન્યુટ્રાલિટી છે. નેટ ન્યુટ્રાલિટીને બીજા અર્થમાં કહીએ તો એ સમાન ઇન્ટરનેટ વ્યવસ્થા. તો યાત્રિકભાઈ, નેટિઝન્સ માટે નેટ ન્યુટ્રાલિટી એક મહત્વનો કન્સેપ્ટ છે, તો સરકાર દ્વારા આ માટે કઈ નીતિ અને ડાયરેક્ટિવ્સ ઘડવામાં આવે છે? હાલમાં ભારતમાં જે ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, જે એક ઉચ્ચ લેવલની રેગ્યુલેટરી બોડી છે, અને જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરના ટેરિફ્સ અને અન્ય રેગ્યુલેશન કંટ્રોલ કરે છે. આ TRAI હાલમાં 8મી ફેબ્રુઆરીએ એક નવો રેગ્યુલેશન બહાર પાડ્યું, જે છે પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેટરી ટેરિફ ઓન ડેટા સર્વિસીસ રેગ્યુલેશન્સ 2016. એટલે આ જે નિયમ છે એ નેટ ન્યુટ્રાલિટીને સંલગ્ન છે. ટ્રાઈને આવા નિયમ લાગુ કરવાની કેમ જરૂર પડી? આગળ આપણે વાત કરી કે આ નેટ ન્યુટ્રાલિટી એટલે સમાન અધિકાર ઇન્ટરનેટ વાપરવાનો, કોઈ પણ વેબસાઇટ જોવાનો, કોઈ પણ કન્ટેન્ટ જોવાનો, કે કોઈ પણ સ્પીડ, એક સરખી સ્પીડ મેળવવાનો. તો આપનો જે પ્રશ્ન છે કે નેટ ન્યુટ્રાલિટી માટે આ રેગ્યુલેશનનું અમલીકરણ શા માટે કરવું જોઈએ? દરેકને એક સમાન હક મળે. જો આ નિયમનો ભંગ થાય તો રોજના 50,000 એટલે અપ ટુ 50 લાખ સુધીનો દંડ થઈ શકે. ફ્રી બેઝિક્સ એટલે કે લોકોને ફ્રી ઇન્ટરનેટ આપવાનું એક ફેસબુકનું જે અભિયાન છે એની સામે આ પડકાર છે. ફ્રી બેઝિક્સ જો 300 કરોડ રૂપિયા જેટલો તેના પ્લેટફોર્મ કેમ્પેનમાં ખર્ચ કરે તો એને 50 લાખ રૂપિયાનો દંડ આપવાનું કંઈ બહુ મોટું ના કહેવાય. તો હવે વખતે જો આ નેટ ન્યુટ્રાલિટીનો ભંગ થાય તો એની સામે કંઈ પગલાં લેવાની જોગવાઈ હોઈ શકે. અત્યારે જે રેગ્યુલેશન યાત્રિકભાઈએ વાત કરી કે બહાર પડ્યું 2016 8મી ફેબ્રુઆરીએ,
તો એમાં કેટલાક આવા એમેન્ડમેન્ટની પણ મને લાગે છે કે જરૂરિયાત થશે. આ ઉપરાંત કેટલીક નવી સેવાઓ રોજબરોજ ઉમેરાઈ રહી છે. અત્યારે આપણે જોઈએ છે કે કોલેજિયન્સ અને મોટા દરેકને કે વેપારીઓને સૌથી મોટી જરૂરિયાત છે ને વિડીયો ઓન ડિમાન્ડ, એટલે ખર્ચ કર્યા વિના ફ્રી વિડીયો સર્વિસ મળી રહે. તો આને માટે પણ જાહેર થયેલા રેગ્યુલેશન્સ મુજબ આ પ્રકારની જોગવાઈઓ પર હવે પ્રતિબંધ આવશે. કારણ કે આની અંદર કેટલાક શું કરે કે 2 મહિના 3 મહિના સુધી અમુક ડાઉનલોડ કરવા માટે ફ્રી આપે. એટલે પોતાનું પ્લેટફોર્મ ટ્રાય કરવા માટે જે ડેટા સર્વિસ પ્રોવાઈડર આપે છે એની સામે એક જોખમ ઊભું થાય. આ એક બીજી બાબત મને લાગે છે. અને ત્રીજી બાબત એ લાગે છે કે રેગ્યુલેશન્સમાં બધા જ પ્રકારની નેટ ન્યુટ્રાલિટીનો શું સમાવેશ થયો છે? સ્પીડ અંગે કે ફાસ્ટ લેન્સ ઓફ એક્સેસ ઓન ઇન્ટરનેટ એની કોઈ સ્પષ્ટતા યાત્રિકભાઈ મને લાગે છે કે આ રેગ્યુલેશનમાં નથી. તો આ બધી વસ્તુઓ ઉમેરાશે. એટલે રેગ્યુલેશન્સની એને ઇમ્પ્લિમેન્ટ કરવાની, એના અમલીકરણની ફરજ તો પડશે, પણ સાથે સાથે આવા કેટલાક એમેન્ડમેન્ટ આવશે તો એનાથી આ ફરજ વધુ સ્પષ્ટ થશે. નીતાબેનથી જાણ્યું કે આ ટ્રાઈના રિફોર્મ બાદ દરેક સર્વિસ પ્રોવાઈડરને તેના જોખમ અને તેના રેગ્યુલેશન્સની અંદર રહીને સર્વિસ પ્રોવાઈડ કરવી પડશે. જો આવા નિયમો લાગુ ના પડે તો તેનો સામાન્ય નાગરિક પર શું અસર પડી શકે? જ્યારે આપણે સામાન્ય નાગરિકની વાતો કરીએ ત્યારે શરૂઆતમાં નીતાબેને કહ્યું એ મુજબ દરેક નાગરિકને ઇન્ટરનેટ કન્ટેન્ટ રિસ્ટ્રિક્શન વગર, એટલે લીગલ કન્ટેન્ટ મળવી જોઈએ, સેમ સ્પીડમાં મળવી જોઈએ અને સેમ કોસ્ટમાં મળવી જોઈએ. હવે હાલમાં કેટલાક, એટલે થોડા વખત પહેલાં કેટલાક ઇન્ટરનેટ ઓપરેટરો અને સર્વિસ પ્રોવાઈડરે એવું ચાલુ કર્યું કે એ લોકોએ બંડલ કરીને પેકેજ વેચવાનું ચાલુ કર્યું. હવે આમાં થયું શું કે જે સામાન્ય નાગરિક હોય એને જ્યારે ઇન્ટરનેટ એક્સેસ કરવા જાય અને આ ફ્રી સર્વિસ લેવા જાય તો એમાં થાય એવું કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કેટલીક વેબસાઇટ બ્લોક કરે. જ્યારે આપણે ઝીરો પ્લેટફોર્મની વાત કરીએ તો ઝીરો પ્લેટફોર્મમાં તમે જે કોસ્ટ કરો એના પેકેજમાં અમુક જ વસ્તુ મળે અને એ સિવાયની જો વસ્તુ જોવી હોય તો તમારે એના એડિશનલ પે કરવા પડે. એટલે દેટ ઇઝ કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન. બીજું, અને આને ટેકનિકલ ટર્મ્સમાં જો કહેવા જઈએ ને તો આને બ્લોકિંગ કહેવાય, કે અમુક વેબસાઇટ એ લોકો બ્લોક કરે અને અમુક વેબસાઇટ એ લોકો તમને એક્સેસ કરવા દે. એટલે જો સરળ શબ્દોમાં આ વસ્તુ હું કહેવા જાઉં ને તો આપણે ઘરમાં ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ, એક યુટિલિટી છે. સિમિલરલી ઇન્ટરનેટ પણ હાલમાં એક યુટિલિટી કે જરૂરિયાત છે. હવે જ્યારે આપણે ઇલેક્ટ્રિક સર્વિસ ઘરમાં વાપરીએ અને ઇલેક્ટ્રિક કંપનીવાળો એમ કહે કે તમે જો ટોસ્ટર વાપરો તો આટલા આપવાના, તમે જો LED TV વાપરો તો આટલા આપવાના, ને તમે જો રેફ્રિજરેટર વાપરો તો આટલા આપવાના, એવું જ્યારે ડિસ્ક્રિમિનેશન તમે કલ્પી શકો ખરા? ના. હા ને, ઇન્ટરનેટ સર્વિસ પણ એક આવી જ વસ્તુ છે કે તમે વિડીયો વાપરો તો વધારે, તમે વોટ્સઅપ વાપરો તો કશું નહીં આપવાનું, પણ તમે જો ફેસબુક વાપરો તો એક્સ એમાઉન્ટ આપવાની. એટલે આ ડિસ્ક્રિમિનેશન જે થઈ રહ્યું છે એ ખરેખર યુઝરના હક ઉપર કે નોલેજ એક્સેસ કરવાના અધિકાર ઉપર તરાપ છે અને એના માટે આવા કાયદા લાવવાની જરૂર પડી. કોઈ એક કંપની પોતાની જે પ્રોડક્ટ હોય તો અને બીજી પ્રોડક્ટ પણ એની સર્વિસ પણ આપતી હોય તો પોતાની પ્રોડક્ટને વધારે સ્પીડે આપે અને બીજાની પ્રોડક્ટને ઓછી સ્પીડે આપે. તો આ જે ડિફરન્શિયલ પ્રાઇસિંગ સાથે જે કન્ટેન્ટ અને એપ્લિકેશન આધારિત જે ડિફરન્શિયલ સ્પીડની વાત છે ને એ પણ મને લાગે છે કે બહુ અગત્યની છે. હા, 100% અગત્યની છે. એને છે ને બેઝિકલી ટેકનિકલ ટર્મ્સમાં MFN કહેવાય કે મોસ્ટ ફેવર્ડ નેટવર્ક. કે સપોઝ હું એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છું અને મારું ટાઈઅપ એક વિડીયો સ્ટ્રીમિંગ કંપની સાથે છે અને આમાં અમારા બંનેના કોમર્શિયલ હિતો જો સંકળાયેલા હોય તો હું શું કરું કે જેની જોડે મારું કોમર્શિયલ હિત હોય એની સર્વિસ સીમલેસલી આપું, એને સ્પીડમાં આપું અને એના કોમ્પિટિટરની સર્વિસ છે એ ડચકા ખાતી આવે. એટલે યુઝર પર શું ઇમ્પેક્ટ આવે કે યુઝરને
જે ફેવર્ડ નેટવર્કની સર્વિસ હોય એકદમ સિમલેસલી મળે અને જે એનો કોમ્પિટિટર છે એની સર્વિસ કદાચ ધીમી મળે. દેટ ઇઝ ધ બેન્ડવિથ થ્રોટલિંગ જેવું પણ આ લોકો કરતા હતા, એવું પણ ટ્રાઈના કન્સલ્ટેશન પેપરમાં હતું. તમે બ્લોકિંગની વાત કરી તો આપણે જો બીજી સાઈડ જોવા જઈએ તો વેબસાઇટના બ્લોકિંગથી વેબસાઇટ બનાવવાવાળા અને ચલાવવાવાળા સ્પેશિયલી સ્ટાર્ટઅપ્સ માટે એક નુકસાનકારક સાબિત ના થઈ શકે? 100% સ્ટાર્ટઅપ માટે નુકસાનકારક સાબિત થાય. ને બીજું કે જે મોટી કંપનીઓ છે, હવે મોટી કંપનીમાં જો હું કેટલાકના નામ લઉં તો ગૂગલ છે, ફેસબુક છે, ઝોમેટો છે, કે ઇવન સ્નેપડીલ છે કે ફ્લિપકાર્ટ છે, આ બધા જ્યારે સ્ટાર્ટ થયા ને ત્યારે સ્ટાર્ટઅપ જ થયા ને એઝ અ સ્ટાર્ટઅપ બહુ જ નાની એમાઉન્ટથી સ્ટાર્ટ થયા ને પછી શું થયું કે જ્યારે એ લોકો પાસે પૈસા આવ્યા ત્યારે એ પૈસાથી એ લોકોએ સર્વિસ પ્રોવાઈડર જોડે ટાઈઅપ કરવાનું ચાલુ કર્યું કે તમે એક્સ સર્વિસ પ્રોવાઈડર લો તો એની સાથે તમને શોપિંગની એપ્લિકેશન ફ્રી વાપરવા મળે. એટલે આનાથી જે સ્ટાર્ટઅપ, દાખલા તરીકે હું એક નાની કોઈક સર્વિસ ઇન્ટરનેટ પર ચાલુ કરવા માગું છું, તો મારે આ જો સર્વિસ ચાલુ કરવી હોય તો મારી સર્વિસને પ્રોપર સ્પીડ ના મળે, પ્રોપર એક્સપોઝર ના મળે અને પ્રોપર બેન્ડવિથ ના મળે. એટલે હું એ સર્વિસ સ્ટાર્ટ કરી જ ન શકું, અથવા તો કરું તો પણ મને એટલા યુઝર્સ ન મળે. એટલે બેઝિકલી જે આ બધી વસ્તુ છે ને એ ઇન્ટરનેટના પ્રિન્સિપલની પણ ખિલાફ છે. તો મિત્રો, અત્યાર સુધીની ચર્ચામાં આપણે જાણ્યું કે નેટ ન્યુટ્રાલિટી એ દરેક નેટિઝનનો હક છે અને તેની સાથે જ ટ્રાઈના રિફોર્મ્સથી પ્રતિબંધ અને ન્યુટ્રલાઇઝેશન તરફ આપણે આગળ વધીશું. હવે આપણે મિત્રો લઈશું એક વિરામ બાદ આપણી ચર્ચા જારી રાખીશું. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે આપણી ચર્ચા આગળ વધારીશું. તો યાત્રિકભાઈ, ટ્રાઈના નવા રિફોર્મ્સ પછી જે ઇલીગલ કમર્શિયલ પ્રેક્ટિસીસ થતી હોય છે તેને કર્બ કરવામાં કેવી રીતે મદદરૂપ થશે? જ્યારે આ ટ્રાઈનો નવો રેગ્યુલેશન આવ્યું તો એના મુખ્યત્વે 3 મુદ્દા છે, જેમાં પહેલું કે નો સર્વિસ પ્રોવાઈડર કેન ઓફર ઓર ચાર્જ ડિસ્ક્રિમિનેટરી ટારિફ ફોર ડેટા સર્વિસીસ ઓન ધ બેઝિસ ઓફ કન્ટેન્ટ. એનો સીધો અર્થ એ છે કે કોઈ પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એ જે કન્ટેન્ટ પ્રોવાઈડ કરે એના ઉપર ભેદભાવભરી તારીફ લાગુ કરી શકશે નહીં. અને આનો બીજો મુદ્દો છે આ જ રેગ્યુલેશનનો કે નો સર્વિસ પ્રોવાઈડર કેન એન્ટર ઇન્ટુ એની એગ્રીમેન્ટ ઓર કોન્ટ્રાક્ટ કે જેમાં કે જે વ્યક્તિઓ આવી ડિસ્ક્રિમિનેટરી તારીફ આપતી હોય. એટલે એનો અર્થ એ થયો કે પહેલાં તો કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર પોતાની રીતે ડિસ્ક્રિમિનેશન ટારિફમાં કરી શકશે નહીં, અને બીજું કે જે સર્વિસ પ્રોવાઈડર કે એપ્લિકેશન પ્રોવાઈડર કે કન્ટેન્ટ પ્રોવાઈડર્સ જે આવું ડિસ્ક્રિમિનેશન કરતા હોય કે આ ટાઈપનું ડિસ્ક્રિમિનેશનની શક્યતા હોય એની જોડે એ ટાઈઅપ નહીં કરી શકે. એટલે આ બે બહુ જ નાના મુદ્દા છે પણ એકદમ સ્ટ્રોંગ છે. એટલે આ બેની મદદથી આવી પ્રેક્ટિસીસ લગભગ નહીં લાગુ પડે. અને ત્રીજું છે કે જેમ શરૂઆતમાં નીતાબેને કહ્યું કે જો એ લાગુ કરે તો એને પર ડે 50,000 અને તે પણ 50 લાખની લિમિટ સુધી દંડ ભરવાનો હશે. જ્યારે ઇમરજન્સી સર્વિસીસ હોય કે અન્ય ખાસ સંજોગોમાં આ નિયમ કદાચ નહીં લાગુ પડે. એટલે જે યુઝરનો રાઇટ છે એ હંમેશા પ્રોટેક્ટ થશે. આપણે ડિસ્કશન આગળ વધારીશું. આ રેગ્યુલેશન સ્પેશિયલી યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તો આ અમેન્ડમેન્ટ્સ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા? જ્યારે ગવર્મેન્ટ કોઈ પણ નવું રેગ્યુલેશન કે ડાયરેક્ટિવ્સ લાવે ત્યારે ગવર્મેન્ટ પ્રોસેસમાં જેવું હોય છે કે પબ્લિક ઓપિનિયન લેવો. એટલે આ નેટ ન્યુટ્રાલિટીનો જ્યારે ડાયરેક્ટિવ કે રેગ્યુલેશન આવ્યું ત્યારે એમાં પણ એક પહેલાં કન્સલ્ટેટિવ પેપર તૈયાર થયું. એ પેપરને ફ્લોટ કરવામાં આવ્યું, એને જાહેરમાં મૂકવામાં આવ્યું અને લોકો પાસેથી એના વ્યૂઝ મંગાવવામાં આવ્યા. આ વ્યૂઝ ખાસ કરીને ડિફરન્શિયલ પ્રાઇસિંગ ઉપર હતા, પરંતુ લોકોનો જે મુખ્ય ફોકસ છે ને એ
ખાસ કરીને ફ્રી બેઝિક્સ પર વધારે હતો. એટલે ડિફરન્શિયલ પ્રાઇસિંગ ફોકસ રહ્યો નહીં, પણ ફ્રી બેઝિક્સ પર ચર્ચા થોડી ચડી ગઈ. આરકોમ એને ફ્રી બેઝિક્સ બંધ કરવાનું પણ કહેવામાં આવ્યું. અને પછી જે રિસ્પોન્સીસ આવ્યા એને જો એકદમ ડેલિજન્ટલી જોઈએ તો લગભગ 24 લાખ જેટલા રિસ્પોન્સીસ આવ્યા હતા. એમાંથી 13.5 લાખ એ supportfreebasics.com પરથી મોકલવામાં આવેલા અને લગભગ 5.44 લાખ રિસ્પોન્સીસ વાયા facebook.com અને 4.48 લાખ એ સેવ ધ ઇન્ટરનેટ એ મુદ્દા પરના હતા. આની અંદર ખાસ જે ટેલ્કોસ છે એ તો નેચરલી પોતાનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરવા પ્રયત્ન કરે અને આ જે ડિફરન્શિયલ પ્રાઇસિંગ છે એ લોંગ રનમાં એમને કેવી રીતે બેનિફિશિયલ થશે એ માટે રજૂઆતો કરે. એટલે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા કે પછી એસોસિએશન ઓફ યુનિફાઈડ ટેલિકમ્યુનિકેશન સર્વિસીસ પ્રોવાઈડર ઓફ ઇન્ડિયા એમના દ્વારા આ ડિફરન્શિયલ પ્રાઇસિંગ શુડ બી નોન ડિસ્ક્રિમિનેટરી એવો એક રજૂઆત સરકારમાં કરવામાં આવી હતી. અને ત્યાર પછી જે IAMAI એટલે જે ઇન્ટરનેટ યુઝર્સ છે એનું એસોસિએશન છે એને પણ વોઇસ રેઝ કર્યો હતો અગેન્સ્ટમાં. પણ છતાંય પછીથી જે કાઉન્ટર કોમેન્ટ્સ આ 24 લાખની એ પણ લેવામાં આવી અને ત્યાર પછી આ જે ઓપિનિયન જે આવ્યા એનું પબ્લિકમાં એક ઓપન ફોરમમાં ડિસ્કશન પણ થયું હતું અને ત્યાર પછી આ રેગ્યુલેશન અથવા ડાયરેક્ટિવ બહાર પડ્યો છે. એટલે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટનું નવું રેગ્યુલેશન કે ડાયરેક્ટિવ આવે ત્યારે સંપૂર્ણપણે સમાજના બધા જ પ્રકારના લોકોને ઇન્વોલ્વ કરવામાં આવે, એમના વ્યૂઝ લેવામાં આવે. એમના વ્યૂઝ જો જુદા પડતા હોય તો એના કાઉન્ટર ક્વેશ્ચન્સ અથવા ઓપન ડિસ્કશન ફોરમ, જુદા જુદા એસોસિએશનના વ્યૂઝ. એટલે આ રીતે જ્યારે આ રેગ્યુલેશન બહાર પડ્યું ત્યારે ઇન્ડિવિજ્યુઅલ લોકોને, ઇન્ટરનેટના યુઝર્સને, જુદા જુદા એસોસિએશન્સને બધાને ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા. આ સિટીઝન સેન્ટ્રિક નિર્ણયોમાં ખરેખર જે આપણે જે લોકશાહી દેશમાં રહીએ છીએ ને એનો આ ફાયદો છે. જેવું કે ઇન્ટરનેટ. હવે વિચારો કે ઇન્ટરનેટ જ્યારે ઇવોલ્વ થયું 90sમાં ત્યારે એ રિસ્ટ્રિક્ટેડ હોત તો આપણને આટલું બધું જ્ઞાન મળત, આટલું બધું નોલેજ મળત, આટલી બધી સર્વિસીસ મળત. કોઈએ કલ્પના પણ કરી હતી કે ઇન્ટરનેટ સર્વિસીસ જ્યારે 1 કે 2 સર્વિસ પ્રોવાઈડર તરફથી જ રિસ્ટ્રિક્ટેડ હોત તો એનો વ્યાપ આટલો બધો વધ્યો હોત. અને બીજું કે ઇન્ટરનેટ એ ખાલી કન્ટેન્ટ ગ્રહણ કરવાનું માધ્યમ નથી, કન્ટેન્ટ પોસ્ટ કરવાનું પણ માધ્યમ છે. ઇટ ઇઝ અ ટુ વે કોમ્યુનિકેશન મીડિયમ. એટલે દાખલા તરીકે મારો કંઈ વોઇસ મારે મૂકવો હોય ઇન્ટરનેટ ઉપર, મારી વસ્તુ લોકોને જણાવી હોય તો પણ હું ઇન્ટરનેટ પર જણાવી શકું છું. પ્રાઇવેટ કંપનીઝના પ્રેશર અને લોબિંગ છતાં ટ્રાઈએ સિટીઝન સેન્ટ્રિક રિઝલ્ટ આપ્યું છે. હવે લઈશું એક વિરામ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે આપણી ચર્ચા જારી રાખીશું. નીતાબેન, આપણે જાણીએ છીએ કે ફેસબુક દ્વારા ફ્રી બેઝિક્સ આપવામાં આવતા હતા, પણ ટ્રાઈના રિફોર્મ બાદ તેના પર પ્રતિબંધ લાગી ગયો છે. તો આની પર આપની શું રાય છે? 8મી ફેબ્રુઆરી 2016ના રોજ નેટ ન્યુટ્રાલિટી પર ટ્રાઈનો ચુકાદો આવ્યો પછી ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. ફ્રી બેઝિક્સ નામ હેઠળ નેટ ન્યુટ્રાલિટી વિરુદ્ધ જે અભિયાન ચલાવ્યું હતું, નેટ ન્યુટ્રાલિટી હેઠળ મોબાઈલ યુઝર્સ ઇન્ટરનેટનો ચાર્જ ચૂકવીને કોઈપણ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. એ સર્ફિંગનો ચાર્જ યુઝર્સે કેટલું ઇન્ટરનેટ વાપર્યું તેના આધારે લેવાય છે, નહીં કે તેણે કઈ વેબસાઇટ જોઈ અથવા કઈ એપ્લિકેશન ઓપન કરી. પરંતુ ફેસબુક જેવી કંપનીઓ યુઝર્સે કેટલા MB ઇન્ટરનેટ ડેટા વાપર્યો એના આધારે નહીં, પણ તેઓ શું સર્ફિંગ કરે છે તેના આધારે ચાર્જ વસૂલવા માગે છે. એનો અર્થ એ થાય કે આ કંપનીઓ યુઝર્સે કઈ વેબસાઇટ ચાર્જ વસૂલ્યા વિના વાપરવા દેવી અથવા જોવા દેવી અને કઈ વેબસાઇટો ચાર્જ ઓછો વધારે લેવો એ નક્કી કરવા આ બધી કંપનીઓ માગી રહી છે. ભારતમાં નેટ ન્યુટ્રાલિટીની તરફેણમાં નિર્ણય કરાયો
પછી ટેલિકોમ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો કે એક જ ડેટા પ્લાનમાંથી વપરાશ પ્રમાણે અલગ અલગ ચાર્જ વસૂલી નહીં શકાય. એટલે ડેટા પ્લાનમાંથી ડેટા ક્યાં ખર્ચવો તેનો સંપૂર્ણ હક ગ્રાહકનો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ મહત્વપૂર્ણ ચુકાદા પછી ફેસબુકના ફ્રી બેઝિક ઇન્ટરનેટની ઝુંબેશને પણ અસર થઈ અને એના ગણતરીના દિવસોમાં જ કંપનીએ ભારતમાંથી આ યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે. છેવટે માર્ક ઝુકરબર્ગ, આ CEO ફેસબુકના, એમણે એન્ડ્રીસનના ટ્વીટ અંગે ખેદ વ્યક્ત કર્યો અને ફેસબુકે એ ટ્વીટ સાથે સંમત નથી એમ સિફતપૂર્વક કહ્યું. એટલે આ રીતે એને ફેસબુકને અને આ ટ્વીટને અલગ રાખવાનો પ્રયાસ થયો છે. યાત્રિકભાઈ, જેમ મેડમે જણાવ્યું કે સિટીઝન સેન્ટ્રિક ટ્રાઇના રિફોર્મ બાદ ઘણા આઉટકમ્સ આવ્યા છે. ટેલિકોમ કંપનીઝ અને સિટીઝન્સ વચ્ચે એક ડિબેટ ચાલુ થઈ ગયું છે. તેની વચ્ચે આપણે એક છેલ્લો ક્વેશ્ચન તમને પૂછીશું કે આ રેગ્યુલેશન્સની સામાન્ય નાગરિક પર શું અસર થઈ? સામાન્ય યુઝરને તો આમાં ફાયદો જ ફાયદો છે. જો પહેલું કે ઇન્ટરનેટ એ ઓપન છે. આપણે એક લોકશાહી દેશમાં રહીએ છીએ, એટલે દરેક નાગરિકને પોતે જે ઈચ્છે તે લીગલ કન્ટેન્ટ જોવાનો હક છે. એટલે આ હક જળવાય છે. બીજું કે હાલમાં જે સરકારની યોજનાઓ છે કે મેક ઇન ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, હવે જ્યારે કોઈએ સ્ટાર્ટઅપ કરવું હોય અને લોકો સુધી પહોંચાડવું હોય તો તમે જ જણાવો કયું માધ્યમ છે? ઇન્ટરનેટ અને મોબાઈલ. હવે જ્યારે ઇન્ટરનેટ અને મોબાઈલ પર જ જો રિસ્ટ્રિક્શન હોય તો હું સ્ટાર્ટઅપ કેવી રીતે કરી શકું? ને બીજું કે જેમ નીતાબેને આગળ જણાવ્યું કે આમાં જે કોમર્શિયલ હિતો ધરાવતી કંપનીઓ, મોટી મોટી કંપનીઓ કે જે બિગ ફિશિસ છે, એ આવી સ્ટાર્ટઅપ જેવી નાની માછલીઓને હંમેશા ખાવાની કોશિશ કરે. એટલે એ લોકો ડિસ્ક્રિમિનેટરી તારીફ લાવે. હવે આ ડિસ્ક્રિમિનેટરી તારીફ નહીં હોય એટલે જે નવા સ્ટાર્ટઅપ્સ છે એને ઉત્તેજન મળશે. અને બીજું કે વિદ્યાર્થીઓ વિશે વિચારો, સ્ટુડન્ટ વિશે વિચારો કે જેને નોલેજ જોઈએ છે ઇન્ટરનેટમાંથી, અને એ નોલેજ એ મેળવી અને પોતાની અને દેશની અને સમાજની પ્રગતિ કરવા માંગે છે, તો એ નોલેજ ઉપર હવે કોઈ રિસ્ટ્રિક્શન નહીં હોય. 55% યંગસ્ટર્સ છે, હા, એમાં ખાસ આ વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ, હા, ન્યૂ એન્ટરપ્રિન્યોર, yes. નેટ ન્યુટ્રાલિટી આ લોકો માટે બહુ આવકારદાયક 100% અને આશીર્વાદરૂપ છે. જી. તો દર્શક મિત્રો, આ ટોપિક પર ઘણી ચર્ચા પોસિબલ છે, પણ આ પ્રોગ્રામમાં અત્યારે આપણે વિરામ લઈશું. તો મિત્રો, હું આશા રાખું છું કે અમારો પ્રોગ્રામ તમને પસંદ પડ્યો હશે. તમે આ પ્રોગ્રામ યુટ્યુબ પર પણ જોઈ શકો છો. અમારું એડ્રેસ છે https://www.youtube.com/user/ddginnerofficial. તમે અમારા ફેસબુક પેજ પર પણ લિંક કરી શકો છો. અમારું ફેસબુક એડ્રેસ છે https://www.facebook.com/ddginner. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારો ઈમેલ એડ્રેસ છે egov@ddginner.com. હું આજે ઉપસ્થિત બંને મહાનુભાવોનો દૂરદર્શન અને દર્શકો તરફથી આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર.